અને સાહેબ મોટી મોટી ઓલિમ્પિકમાં વાત કરે છે કે આપણે બરફી ફેંક ને ભાલા ફેંકમાં ને નંબર લઈ આવો. કઈ રીતે? મને તો આ વિશ્વગુરુની વાત કરે છે, પણ એને કઈ રીતે, એને કોણ શીખવશે? પેલા તો વ્યાયામ શિક્ષકની ભરતી કરો. પીટી શિક્ષકની વાત કરીએ તો 21 જૂને વ્યાયામ દિવસ તરીકે લોકો ઉજવે છે, ટાંટિયા આમથી આમ કરે છે નેતાઓ, પરંતુ વાસ્તવિક રીતે જોવા જાય તો બેનર ઉપર જ માની લો થાય છે. બાકી હકીકતમાં જોવા જાય તો વ્યાયામ શિક્ષક શાળામાં હોતા જ નથી. તો હું ગણિત ભણાવતો હોય તો મારે જ કમ્પ્યુટર ભણાવવાનું, મારે જ છોકરાઓને યોગા કરાવવાના, મારે જ ચિત્ર દોરવાનું, મારે જ મંજીરા હોય કે તબલા હોય કે ઢોલક હોય બધું વગાડતા હું શીખવાડું. હવે આપણે પેદા થયા હોય તો બધું જાતે શીખીને આવ્યા હોય. કોઈ પણ વ્યક્તિનું કૌશલ્ય એક જ વિષયમાં હોય છે. તેજસ, આપણે પીટીના ટીચરોની વાત કરીએ. આપણું થોડા દિવસ 21 જૂને યોગા દિવસ ગયો, યોગા સે હી હોગા. પણ એ પીટીના ટીચરની ભરતી છેલ્લે ક્યારે થઈ છે? કારણ કે જે યોગ શીખવાડવા માટે તો એક શિક્ષક જોઈએ વિદ્યાર્થીઓને, અને એ સ્પેશિયલી એના માટે જ બન્યો હોય છે. વાત કરીએ તો છેલ્લે 2011 ની અંદર 11-12 ની અંદર જ્યારે ભરતી થઈ ત્યારે પીટી ટીચરનું મહત્વ હતું. ત્યારે વ્યાયામ શિક્ષકને માન મર્યાદા મોભો બધો મળતો. ત્યારે પીટી ટીચરને ભરતી પણ કરવામાં આવતી, અને સારી રીતે કબડ્ડી હોય, ખોખો હોય, ક્રિકેટ હોય, આવી રીતે કૌશલ્ય બાળકોમાં ખીલતા. પણ પછી થવા માંડ્યું એવું કે સરકારી શાળાઓને બદલે ખાનગી શાળાઓને વેગ આપવા માંડ્યું. ખાનગી શાળાઓમાં તો મેદાન હોતા જ નથી, માત્ર ને માત્ર બેનરો ઉપર હોય છે કે મેદાન છે, પરંતુ વાસ્તવિક મેદાન હોતું જ નથી. છેલ્લે વાત કરીએ તો 11-12માં પીટી શિક્ષકની ભરતી થઈ છે, એ પછી ક્યારેય નહીં થયું. અને આપણા મોદી સાહેબની વાત કરીએ તો જ્યારથી ગુજરાત છોડીને ગયા 2014માં, ત્યારે જતા જતા આપણે વાત કરીએ ને તો એક વસ્તુ કહેતા ગયા હતા કે હું દિલ્હી જાઉં છું, પરંતુ તમે બધા મારી સાથે જ છો. તમને ક્યારેય પણ મારી યાદ આવે ને તો તમે ખાલી મને એક પત્ર લખજો. પત્ર લખશો ને એટલે હું તમારી સાથે વાર્તાલાપ કરીશ. સાહેબ, તમને હું સાચી વાત કરી દઉં, અમે હજારો ઉમેદવારોએ હજારો પોસ્ટરો લખ્યા મોદી સાહેબને, પણ સાહેબ તો ગયા ને પછી ભૂલી જ ગયા. મને કોઈ દી યાદ નથી કરતા. સાચું કહું ને, મારા એક પણ લેટરનો જવાબ સાહેબે મને નથી આપ્યો. અને ગયા ત્યારે કહેતા હતા કે હું તમને ભૂલીશ નહીં, પણ ભૂલી ગયા. મારી સાથે આવું કરાય સાહેબે મને મારા મીડિયા મારફત કહ્યું, સાહેબ આવું તો ન જ કરાય. પીટી ટીચરની વાત કરીએ તો 21 જૂને વ્યાયામ દિવસ તરીકે લોકો ઉજવે છે, ટાંટિયા આમથી આમ કરે છે નેતાઓ, પરંતુ વાસ્તવિક રીતે જોવા જાય તો બેનર ઉપર જ માની લો થાય છે. બાકી હકીકતમાં જોવા જાય તો વ્યાયામ શિક્ષક શાળામાં હોતા જ નથી. 6 થી 8 ની અંદર તમે સર્વાંગી વિકાસ માટેનું પુસ્તક તમે લાવો છો, પરંતુ બાળકો રમે કઈ રીતે? તમે પીટી નો લેક્ચર પણ ગોઠવો છો, સમયપત્રક ટાઈમ ટેબલ ની અંદર, પણ એને રમાડશે કોણ? બાળકોને તમે બહાર મૂકશો તો એ લખોટિયા જ રમવાના છે. એને ખબર જ નથી હોતી ખોખો શું હોય, ક્રિકેટ શું હોય, ગોળા ફેંક છે, બરસી ફેંક શું હોય, ભાલા ફેંક છે, આવી ખબર જ નહીં પડતી. અને સાહેબ મોટી મોટી ઓલિમ્પિકમાં વાત કરે છે કે આપણે બરસી ફેંક ને ભાલા ફેંકમાં ને નંબર લઈ આવો. કઈ રીતે? મને તો આ વિશ્વગુરુની વાત કરે છે. અને આ વખતે પણ વાત કરીએ ને તો આ લોકો આ વખતે કુસ્તી છે, યોગા છે, આ બધાને ઓલિમ્પિકની અંદર એડ કરવાના છે. પણ એને કઈ રીતે, એને કોણ શીખવશે? પેલા તો વ્યાયામ શિક્ષકની ભરતી કરો. છેલ્લે 2012માં થઈ હતી, પછી થઈ જ નથી. અને આ વખતે વ્યાયામ શિક્ષકની પરીક્ષા પણ લીધી, 700 થી 800 જેટલા ઉમેદવાર પણ પાસ છે. પણ વાત કરીએ તો એને પણ કરાર ઉપર લઈ લીધા. હજુ માંડ છોકરાઓને કબડ્ડીના માની લો કૌશલ્ય શીખવશે, કે માની લો કે ઊભી બેઠક આને કહેવાય, આ રીતે કહેવાય, એ બધું શીખવશે. ત્યાં તો સાહેબ જતો રહેતો હશે. એક દાવ શીખશે તો શિક્ષક જતો રહેશે, બીજો દાવ શીખવામાં બીજો આવશે, ત્યાં ટાઈમ જતો રહેશે. અને બીજું, વ્યાયામ શિક્ષકની સાથે સાથે અત્યારે મોડલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા, આ બધી વાતો કરે છે. એ માત્ર ને માત્ર ટેકનોલોજી છે કે રોબોટ સિસ્ટમ છે, બધી બેનરો ઉપર જ થાય છે. બાકી વાસ્તવિક રીતે જોવા જાય તો કમ્પ્યુટર શિક્ષકની ભરતી પણ છેલ્લે 2014માં થઈ હતી. ત્યાર પછી કમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી કરવામાં આવી. અને હમણાં જે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે 26, 27 અને 28 દિવસ, 3 દિવસ, એમાં સાહેબે એવી વાત કરી છે કે આપણે 25,000 કમ્પ્યુટરની લેબ બનાવશું. કેટલી? 25,000 લેબમાં શિક્ષક હશે એવી વાત કરી. એ હું તમને જણાવું આગળ. 25,000 કમ્પ્યુટરની લેબ બનાવશે. એક લેબની અંદર માની લો કે 25 કમ્પ્યુટર બનાવશે. આવી 1000 લેબ બનાવશે. પરંતુ 25,000 તમે લેબ બનાવશો, એમાં શિક્ષકની તો ભરતી જ નથી કરવાની. ભણાવશે કોણ? તો હું ગણિત ભણાવતો હોય તો મારે જ કમ્પ્યુટર ભણાવવાનું, મારે જ છોકરાઓને યોગા કરાવવાના, મારે જ ચિત્ર દોરવાનું, મારે જ મંજીરા હોય કે તબલા હોય કે ઢોલક હોય બધું વગાડતા હું શીખવાડું. હવે આપણે પેદા થયા હોય તો બધું જાતે શીખીને આવ્યા. કોઈ પણ વ્યક્તિનું કૌશલ્ય એક જ વિષયમાં હોય છે. મારું કૌશલ્ય હોય તો ગણિત વિજ્ઞાન મારો વિષય છે, તો એમાં હું મારી પાવરદા હોય છે. પરંતુ તમે મને ઇંગ્લિશ સબ્જેક્ટ કહેશો કે હિન્દી કહેશો કે ઉર્દુ કહેશો કે મરાઠી, તો એમાં મારી પાવરદા હશે. પણ જેટલી પકડ મારી ગણિત વિજ્ઞાનમાં હશે ને એટલી એમાં નહીં હોય. તો હું બાળકોને કઈ રીતે હું શીખવી શકીશ કે બેટા ઢોલક આમ વગાડાય, યોગા આમ કરાય,
તો આવી રીતે હું મીડિયા મારફતે એટલું જ કહું છું, તમે ચિત્ર હોય, સંગીત હોય, પીટી હોય કે કમ્પ્યુટર હોય, આ બધા જ ની ભરતીઓ કરો. માત્ર બેનરો ઉપર જ આ લોકો વાત કરે છે, બાકી રિયલમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જોવા જાવ સાહેબ તો સત્ય હકીકત એ છે કે તબલા હોય એમને ધૂળકાય છે, સ્માર્ટ બોર્ડ હોય તો એ પણ ધૂળકાય છે. હકીકતમાં આનો ઉપયોગ થતો જ નથી, કેમ કે અન્ય કામો પણ હોય આપી દે છે. શિક્ષકો ખાલી ભણાવવાનું જ કામ નથી કરતા, કેટલા કામ કરે હું તમને કહું. વચ્ચે જ્યારે તીડ આવ્યા ને ખેતરમાં, ત્યારે તીડ ભગાડવા માટે, થાળીઓ વગાડવા માટે કોણ જતા? શિક્ષકો. ગામમાં પેદા કોણ થયું ગણવા જાય, જન્મ કેટલા થયા એ તો કે શિક્ષક. ગામમાં મૃત્યુ કેટલા પામ્યા તો એ શિક્ષક. માની લો કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે બડે બડે લોગ આતે હવે ત્યારે એનો જ્યારે કાર્યક્રમ હોય ને ત્યારે પબ્લિક ને ભેગી કરવાનું કામ કોણ કરે? શિક્ષક. ગામડે ગામડેથી બસો ભરીને ગમે એમ તેમ તમારે લઈને આવવાનું, એ કોણ કામ કરે? શિક્ષક. પછી બાળકો કેટલા હાજર છે, કેટલા ગેરહાજર છે, કેટલા મધ્યાહન ખાધું, કેટલા નથી ખાધું, આ બધો જ ડેટા શિક્ષક મૂકી દે ને ત્યાં 2 કલાક તો એમાં જતી રહે, 3 કલાક વધે તો એમાં શું ભણાવી લેવાના? આ સત્ય હકીકત છે. અને પાછા આરોપ એવો લગાવે છે શિક્ષકો ભણાવતા નથી. તમે એની ઉપર કામ જ એટલા બિન શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવો છો. આ ભાઈએ કીધું તીડ ભગાડવાથી લઈને એમને મતદાનમાં મોકલે છે. આ બધું જ કામ છે. હું તો આના માટે એક શિક્ષક તમે અલગથી ભરતી કરો કે એને આવા જ કામ, તીડ ભગાડવાનું કામ તો એને હોપી દે. આવું કામ ખરેખર શિક્ષકોનું હોતું નથી. શિક્ષકોનું એ કામ જ હોતું નથી, પણ વાંદરી પાનાની જેમ શિક્ષકોને જાણે વાંદરી પાનું સમજ્યો હોય એવી રીતે એમનો ઉપયોગ કરવામાં આવે. હા, આમાં તમને નેતાઓની સ્પષ્ટ વાત કરીએ તો નેતાઓ અત્યારે પોતાનું ઘર સેફ રહેવું છે, બાકી જનતાનું જે થાય.